બોલે ચાલે જો કે ચોય જવું નહીં વાઈન ટડે એટલું શું એટલે આ 15-20 દાડે હું ઘેર આવ્યો હા તો ચોય તું રાજી નહીં તે ચોથી રાજી હોય આ રાજી દેવાથી તાણાનો ઓસ્કર વિનિંગ કલાકાર કલાકાર તમારી માં ગજબના કલાકાર હું તો એમનું રાજપાટ ઊંધી લેવા આવ્યો અને મેકી દાડો હક ના પડવા દે એટલે પણ આ ઘરમાં તમે બે જણ છો હે હળીમળી રહેતો હોય તો અને જેણી જેણી વાતે ડખા પડે હા તો તું સેજ નમતું ના આલીએ કે હા અમે તો બાપા કે શાકભાજીનો વેપાર કરતા હતા એટલે નમતું જોક જોક કરીએ નમતું તો હું આજે નહીં આપવાની કાલે નહીં આપવાની અને કહેતા હોય ને નમી નમી સીતામાતાની જેમ ભૂઈમો હમાઈ જાઉં હવે તને કોણ કે આ સમાધિ લેવાનું અને અમે તમે તો વક જ મારા દેખાશે આ હા એ તો જીને પીડ્યો છે ને તો બધું પીડું જ દેખાય ના જોયે તો મોટા બેટા પિક્ચરના અનિલ કપૂર તો હું કરું કે તાણ નોકરી મેલ દઉં છોડી દઉં નોકરી તમારી બેની હોર રાખતો ફરું એ તાળી કોઈ ખાતી ના વાગે એમને અખણું રહેવું પડે હા પણ એક દાડો વખડા રે તાણે ને દુગ્ગલ સાહેબ આ તો દુગ્ગલ સાહેબ જ ને રોજ સવાર પડે કલર બદલા તમારી માં તો આ તમે ઘેર ના હોય લાખા ઘરનું કામ થશે અને રાત પડે તો મેલાની ડોશીઓ ભેગી કરીને તો હાથમાં મજીરા લઈને સેવા ભજન થશે અને પાછા ઊભા પર નાચીને ગાશે છે કોણ ચડ્યા કદમની ડાળ એઠા ઉતરો ને હું કોણ એઠા ઉતરો અને જેવી ખબર પડે કે મારો છોકરો ઘેર આવવાનું તરત હાય આજ તો મને રહેવાતું નહીં ભાઈ મન કાલ હવારે દવાખાને ભેગી કરી દેજે અને બહુને કહેજે કે આખું ઘર સંભાળો અલ્યા તે પણ હારું હોય ને તને એમ કે તું ઘર સંભાળી લે કે હું સંભાળ થીબુ હા ચાવીનો જુડો તો કેડોમાંથી છૂટતો નહીં દુકાન સાહેબનો અલ્યા પણ હવે એ તો ઘર હોય તો બે વાહન ખખડે ખરા ઓય ખખડો નહીં એ તો જીના પગમાં કોટો વાગી ન ખબર પડે કે જેવું દુખાયા તો હું કરવા તાન તું કોટા પર પગ મેલો તો ભૂલ થઈ ગઈ 7 વર્ષ પહેલા હા જેવા માગા હતા તે મારા ઓલે તો પણ મારા જ કરમ ફૂડેલા કે તમાર પર નંબર લાગ્યો મારો આ એટલો બધો માગો આવતો તો ચીપ મારીને હારું પત્તું કાઢવું તું ને મારા કરમ એટલા ફૂડેલા ને તો ગમે તે ચીપ મારે તો મારા નસીબમાં કાળીનો ગલ્લો જ ખુલતા અલ્યા ભાઈ હવે આગળ જઈ જા ને હવે હું નહીં દેવાની આગળ હવે શું પેટમાં દુખાય તને એ દુખાય જ ને એનું કારણ છે પેલી હિરોઈન અલ્યા હવે હિરોઈન કોણ વાળી પાછું આ તમાર નેના ભાઈની વાવ કોઈની નહીં આ ઘરમાં તેવા ઘરમાં કોઈને ગોઠા ના તો કહેજો આ હવે ઈને શું કર્યું હવે હા હિરોઈન નવાની સરકારી નોકરી આવી તેવો તો હમ ઉઠશે આ અલ્યા હવે તું તો હવે હું ના નસીબ હવે નસીબની માને તો કૂતરા બેણો આ નસીબ નસીબ કશું હતું નહીં એમાં તો બધો વકસ તમારો આ હવે મી શું કર્યું હવે હું પાણી નહીં હા એટલે મને ભણવા ના દીધી સીધી રવડામાં ગાળ દીધી અને ઈના મજિયારા ખર્ચે ઓબડી લેજો મજિયારા ખર્ચે ફલોનો કોર્સ કર લે ઢેકણો કોર્સ કર લે એમ કરી તમાર ભઈએ સરકારી નોકરી ચડાવી દીધી આ હા અને અમે હિરોઈને પહેલેથી લટકા ઝટકા તો જોસા હતા ઊંટ હતું નવ તો ઉકેડી ચડી અલ્યા હવે તમે બે જણ અમાર માટે હરખો જ છો હવે ના હરકા કોઈ નહીં હવે તો હિરોઈન ની ઘરમાં પૂજા થશે રૂપિયા રડીને જો આલવાની હે ને અને અમાર તો બે ત્રણ ઠીબડા ઘસે જવાના હિરોઈન સેઠોણી અને અમે નોકરાણી પાછા કહેશે મમ્મી જી સવારે જરા ટિફિન વહેલા બનાવી દેજો ને મારે ઓફિસ જવાનું મોડું થાય છે ના જોઈએ તો મોટી ઓફિસ વાળી અલ્યા હવે તારા આવું બધું ના વિચારવાનું હોય હોબડી લેજો હા મારા આયા પછી તમે મારા પાછળ 1 રૂપિયાનો ખર્ચો કર્યો નહીં અને એના પાછળ આજ સુધી 3 લાખ રૂપિયા વાપરી દીધા અલ્યા તે હવે એ તો હવે એના ભણવા પાછળ વાપરે હવે ના એના પાછળ 3 લાખ રૂપિયા વાપરે છો તો મારા પાછળ 3 લાખ રૂપિયા વાપરવા જ પડશે હવે તારે 3 લાખ નું શું કરવું હ પાયલોટ બની વિમાન ઉડાડવું છે કેવું કઈ તમારા મારા નોમે 3 લાખ રૂપિયા 3 લાખ ની આપડી જોવા કહી દેજો ઘરમાં નકર હું ભડાકા કર્યા વગર રહેવાની નહીં આ હવે ચોથી મનમાં ભરી રાખશો મિલો ને હવે એ વાત હા બસ વાત મૂકી દો હા મૂકી દો વાત હા હું તને ના પાડતો તો રહેવા દે પણ તું મોને તો ને પણ હજી થઈ ગયું હા બસ થઈ ગયું તારા પિયર ની કોઈ વાત આવે તારા પિયર નો કોઈ વોક આવે એટલે તો બધું ટાઢું મેલ દેવાનું અને જો અમે 2000 રૂપિયા આવડા કર્યા હોય ને તો બસ જણવામાં તલવાર લઈને હણ પડશે અમારા હવે આટલા વર્ષે મારા ભાઈએ 50000 રૂપિયા માંગ્યા એમાં તો 50 વખત મને કઈ સંભળાયું અમાર બાપાએ લાખ રૂપિયાની સોડી આપી કોઈ નહીં એમાં 50000 આવડા થઈ બહુ થઈ ગયું તાણે તે લઈ જાય પાછી સોડી અને આલી જાય મને 50000 પાછા એટલે મારો હિસાબ પૂરો થાય તાણે હું એટલે હું ના પાડતો તો કે રહેવા દે મારે શેર બજારમાં રૂપિયા નહીં નોખવા પણ મોને તો કે
ગઠિયો હારો એક નંબરનો પાછો મને કે જીજાજી ચિંતા ના કરો હું બેઠો છું જીજાજી હું બેઠો છું આ મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી કે હું સમજીને આવ્યો કે કેમ કહેવા માંગે કે આખા ગામના પૂછ મારીને બેઠો હું તાણ હું પણ તું એ ઓછી નહીં તું એ ઓછી તો નહીં હું કર્યું મેં તું પાછી કે ચિંટુ રેવા દે તારા જીજાજી તો ફટ્ટુ હ ફટ્ટુ કઈ 50,000 ની પત્તર ફાડી નોખી મારી હા તો તમને શું લોભોસો હતો હે પેલા કમી ના હતો એટલે છેવા હારા લાગ્યા હતા એટલે ના પાડવી દી કે રેવા દે કે મારે નહીં અપાઈ હા તમે લોભ તો ઓછો નહીં કોઈ તમને તમે તો રૂપિયાની 100 હથેલી ગોતેન છો હું લોભ્યો હા તમે લોભ્યા ને તમારું આખું ખાનદાન લોભ્યું આ દિવાળી લક્ષ્મી પૂજન કરીએ હો તો પ્રસાદી ઘરના ભેગા થઈને ખાઈ જાય કદી ઝોપા પર કોઈના મોઢે પ્રસાદી આપી ના જોયા તો મોટા લોભિયા પાછો ભરાઈ ગયો હું ભરાઈ નહીં છે ભરાસો તો હવે વાપરી લેજો આજ પછી જો 50,000 ની વાત કરીએ ને તો એને ઘડી ચિંટુડા ફોન કરી દે કે ચિંટુડા પેલે 50,000 પાછા રહી જોતા તો જે તે મોમેરું ભરે ને એ ત્યારે 50,000 નું જ મોમેરું ભરજે અલે હવે સનું મોઢું ચડાવી દીધું પાછું જેટલા રંગ તો કાચિંડો ની બદલ્યો ને એટલા રંગ તો મોળસો બદલો અલે કને રંગ બદલ્યા પણ હવે તમને ઘરમાં બધું જ દેખાય પણ તમારે કશું બોલવું નહીં તમારે હારું તો હું નડકી મના કરી દેવી હવે તને જે પેટમાં દુખાતું હોય કેજે હવે આ તમારી માં લગન પછી હું આવી પાણી નવી મારા પર જેટલું ઝઘડા ચલાવતા હતા હા મારે ઉઠવામાં સેજ મળું થાય તો જેટલું હમણાં ઓહો રાણી વિક્ટોરિયા વેલા ઉઠવાનું રાખો નકો ઘર ભેળે દેશો અને હવે યો નેના છોકરાની વહુ આખું ગામ ઉઠી જાય આખું ગામ અને પછી ઉઠાઈ રહી હવે ઈ તો કશું કહેવાતું નહીં અલ્યા પણ તને ખબર તો છે કે આપણે નેનાના નેટ પૈણાયો હોય તો પેલી પંપાની રાખવી પડે પંપાની રાખવાની હોય તો કોઈ એનું ગરુડી તો પંપાની રાખવાની હોય અને સાચી વાત તો ગરુડિયા જેવી ચાખો ને તમારા માના પાસે પૂછવી પટપટે ફરે જતી હોય મેઠડી હારી અલ્યા તારે એ બધી વાતોમાં જો નહીં આલવાનું તારે હું કહું એ કરવાનું તમે કીધું કદી જિંદગીમાં ના કરાયા તમે તો જોડે રહીને બોલાવરાઈ દો મને અમે શું કર્યું હવે તમાર કહેવાથી જ હું નવી પડી નહીં ને તો તમાર કહેવાથી જ બીજા તમે ડ્રેસ પહેરે તો તમાર માએ આખું ગોમ ભેગું કર્યું તો ના સંભળાવવાનું મને સંભળાય તું પણ હરમ જો તમાર મુડાથી શબ્દ નીકળે તો અને હવે પેલી તો નવી આવી હોય તો જીન્સ વગર તો પહેરતી નહીં આખો દા ઘરમાં જીન્સ પહેરી ફરે જતી હોય પણ એને તો કશું નહીં કહેવાતું અને બેસી ના કે તો યો છોકરા વગરનું થઈ જાય પણ હોબડી લેજો મારાથી સહન થતું નહીં આવું ના આવું જો હેડી રહ્યો ને તો યોનો છોકરો તો ગો વગરનો થતો થશે તમે ગિરનાર ભેગા થઈ જશો ચીપિયો વગાડતા કાજલ ખાવાનું થઈ ગયું હું આખો દાડો ઉઠ્યા તારના ખાખા કરો કે ધોડો હો કે નહીં આ રજા જ ખોટી આવા ઉઠ્યા તારના ચોથી વખત ખાવા માંગી લીધું આ ખાવું હોય તો બટાકા સોલો હવે આટલા સોલાઈ જાય એટલું ઓછું તો તને બટાકા સોલી આલીએ વિચારીને બોલજો આ નકર ખાવાય નહીં પાડો આજ તો આ હવાર પડે રહોડામાં પઈ જવાનું હવારીઓનો લે ચા નાસ્તો બનાવ બપોરે શાક બનાવ રોટલી બનાવ તોય ધરાતા જ નહીં શીખર અલે રોટલી થઈ જ નહીં તારે લે આ લો ખાઈ લો Matarik hupay. Depression. Like, comment, and subscribe.